આ અંગે 75 વર્ષીય વૃદ્ધા નામે દેવકુબેરબેન ચુનીલાલ હરસોરાએ ચોકબજાર પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે બંને ચીટરો સામે ગુનો નોંધી આસપાસની દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે આરોપીને શોધવા કવાયત શરૂ કરી છે. સિંગણપોર અમૃત ડેરીની સામે જાહેર રોડ પર બેસી વૃદ્ધા ભગવાનના વાઘા વેચવાનો ધંધો કરે છે. 25મી તારીખે સાંજે વૃદ્ધા ફૂટપાથ પર બેઠા હતા. તે વખતે બે ઠગિયાએ આવીને તેઓને કહ્યું કે અમે ઘરડા માણસોની સેવા કરી અને પ્રોત્સાહન રૂપે રોકડા રૂપિયા તેમજ ગિફ્ટ આપીએ છીએ એમ કહી વિશ્વાસમાં લીધી હતી. વૃદ્ધાએ ગળામાં દાગીના પહેરેલા હતા. આથી ચીટરોએ એવું બહાનું કાઢ્યું હતું કે તમે આ દાગીના પહેરેલા છે તો તમને અમારા શેઠ ગિફ્ટ અને રોકડ આપશે નહીં એમ કહી લાખોની કિંમતના દાગીના વૃદ્ધાએ ઉતારીને પાકીટમાં મુકાવી દીધા હતા. પછી બે પૈકી એક ચીટરે કહ્યું કે તમારું પાકીટ મારી પાસે લાવો, હું થેલીમાં વ્યવસ્થિત રીતે મૂકી દઉં એમ કહી નજર ચૂકાવી દાગીના તફડાવી પાકીટમાં 3 ગાંઠ મારી પાછી આપી ચાલી ગયા હતા. બંને ગઠિયાએ શેઠ પાસેથી રૂપિયા લઈને આવું એમ કહી ફરાર થયા હતા. વૃદ્ધાએ ગાંઠો ખોલી પાકીટ ચેક કરતા તેમાંથી દાગીના અને રોકડ ગાયબ હતી. ચોકબજાર પોલીસે બે અજાણ્યા ઠગો સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે.